સુરતે ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં સુરત સાયબર પોલીસની કડક કાર્યવાહી રીલનો શોખ ધરાવતા 18 જેટલા અસામાજિક તત્વોને બોલાવ્યા પોલીસે તમામ રીલ બાજુના ઇન્સ્ટાગ્રામ આઈડી કાયમી ધોરણે ડિલીટ કર્યા ગુનાખોરીની પ્રવૃત્તિ સાથે અસામાજિક તત્વોને રીલનો ક્રેઝ રીલ બનાવી ગેંગસ્ટર ડોનની ઇમેજ કરતા હતા ઊભી સોશિયલ મીડિયા પર રીલ મૂકી લોકોમાં ફેલાવતા હતા ભયનો માહોલ રીલ્સમાં હથિયારો ધમકી ભર્યા સંદેશ પણ આપતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે શખ્સોને ઓળખીને કડક પગલાં લીધા છે સોશિયલ મીડિયા પર સતત સુરત પોલીસનું મોનિટરિંગ ગુજરાતની અંદર અસામાજિક ઇસમો ઉપર લગામ લાગવા માટે ગુજરાત પોલીસ દ્વારા જે સૂચના આપવામાં આવી છે ને તે આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર જે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને અસામાજિક ઇસમોને જે પકડી અને તેમને જે સૂચના આપવામાં આવી રહી છે કે ફરીથી આ રીતના ગુના ન કરે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રથમ વખત ગુજરાતની અંદર એક નવતર પ્રયોગ કર્યો છે કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયાનું જે લોકોને જે ભૂત ચડ્યું છે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા વ્યૂ મેળવવા માટે અવનવી રીલ્સો બનાવતા હોય છે અને એ રીલ્સ છે તે લોકોને આકર્ષણ કરતી હોય છે તો આવા ઇસમો જે છે તેમને પકડી અને તેમની જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે તે પોતે ડિલીટ મારવા માટેનું જે સૂચન હતું તે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે તો આપણી સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ ગુજરાતની અંદર પ્રથમ નવતર પ્રયોગ કહી શકાય કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનું ઘેલું છે યુવા વર્ગની અંદર વધુ જોવા મળી રહ્યું છે અને તે ડિલીટ કરવા માટેની જે કામગીરી સુરત પોલીસ દ્વારા જે ગુનાખોરો હાર્ડકોર ક્રિમિનલો છે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ સુરત સાયબર સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત મોનિટર કરવામાં આવી રહ્યું છે આમાં ઘણા બધા ગુનેગારો જેમના વિરુદ્ધ કોઈ પણ ગુના દાખલ નથી થયેલા પણ આ ટપોરી બનવા માટે ભાઈગીરી કરવા માટેના શોખ ઉત્પન્ન થતા હોય અને ઘણીવાર આ રીલ્સના ચક્કરમાં નાની એવી સામાન્ય ઘટના ગંભીર બનાવ બનતા હોય છે તો આવા કાલે 17 થી 18 લોકોને લાવવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ લોકોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એમને સમજાવવામાં આવ્યા કે ભવિષ્યમાં કોઈ આવા ગુના ન કરે તો એમણે જાતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર સ્નેપચેટ એ લોકોએ જાતે ડિલીટ કરી દીધા સર સુરત સાયબર દ્વારા પણ કઈ રીતની નજર રાખવામાં આવશે આવનારા સમયની અંદર કારણ કે સાહેબ લોકો સોશિયલ મીડિયાની અંદર સૌપ્રથમ વિડીયો અપલોડ કરતા હોય છે અને ત્યારબાદ તેના આધારે લોકોને ધમકાવતા હોય છે એને સોશિયલ મીડિયા ઉપર સતત વોચ છે કોઈ પણ આવો પ્રયત્ન કરશે તો એને તરત પોલીસ દ્વારા બોલાવવામાં આવશે અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે રીતે જોઈ શકાય તે પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે ફેમસ થતા જે રીલ્સ બનાવતા જે વ્યક્તિઓ છે તેમને જે ડિટેન કરવાની જે કામગીરી કરી હતી અને તેમને સમજાવી અને પોતે જ જે લોકો છે સોશિયલ મીડિયાની અંદર જે એકાઉન્ટ છે પોતાને ડિલીટ કર્યા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે અને ખરેખર આ જે અસરકારક જે કામગીરી છે તે જોવા મળી રહી છે કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત.